પાતળ બનાવો તો ઓલા મોટા મોટા કેળના પાન, પણ વૃક્ષો કે વેલીઓને વ્રજના પાન આપણાથી તોડાય નહીં. 2008માં અમે પરિક્રમા કરવા ગયા, તમે નહોતા મને લાગે, સવિતાબેન હતા ત્યારે તમે હતા, હા 12માં હતા. હવે મોતીકુંડ ગયા ત્યારે રિનોવેશન નહોતું, એટલે વૃક્ષ છે ત્યાં, એમાં મોતી જેવા ઝીણા ઝીણા પાન તમે પરોવી શકો. એટલે પહેલાંથી મને ટેવ કે બધાનું મહાત્મા બોલું ને બધા આવી જાય, એટલે સત્સંગ કર્યો. મેં તો જો આ વૃક્ષ, આમાં મોતી જેવા ઝીણા ઝીણા ફૂલ છે, એટલે આનું નામ મોતીકુંડ. આના મોતીની માળા પરોવી અને ઠાકોરજીને ધરાવાય. આ મોતીકુંડ, આ મોતી વૃક્ષ, અંદર મોતી વિહારી. ઓલા બેન મારી ભેગા હતા, એ પહેલી વાર આવ્યા હતા બ્રજમાં. બ્રહ્મ સંબંધ લીધું હતું, ઠાકોરજી પુષ્ટ કરાવેલા નહોતા. જ્યાં સુધી ઠાકોરજી ન હોય ને માં ન બન્યા હોય ત્યાં સુધી વેણની ખબર ન હોય, મમતાની ખબર ન હોય, વાત્સલ્યની ખબર ન હોય, પેટ ભરાવાની ખબર ન હોય, બાળકને રાખવાની ખબર ન હોય. એટલે હું જરાક આગળ ગઈ ને એટલે તોડવા માંડ્યા. મેં તો અરે તોડતા નહીં. મને કે આમાં હું, આ તો ઝાડ છે. મેં તો આ ઝાડ નથી, આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. અને ખરેખર એ તોડવા ગયા ને તો એનાથી તોડાયું નહીં. એ કે આ વાત સાચી છે, હું તોડવા ગઈ પણ મારા તોડાયું નહીં. મેં તો આ વૃક્ષ સાક્ષાત છે ને. મને કે હા. તો વૃંદાવન કે વૃક્ષ કો મર્મ ન જાને કોઈ, એક પાત કે સુમેર કે આપ ચત્રભુજ હોય. આ બધાની લીલાઓ એટલી બધી છે કે વર્ણન કરવા બેસીએ ને એક એક સાખીમાં આખી જિંદગી વહી જાય. પણ આપણા સાખીના વિરામ આપીએ. કોટી પાપ ચિન્હ મેં તરે, લેહી વૃંદાવન નામ, તેમ લોક પર ગાજીએ, સુખ નિધિ ગોકુલ ગામ શ્રી વલ્લભ, સુખ નિધિ ગોકુલ ગામ. હરિરાય મહાપ્રભુજી કી જય. પઠિત્વા તો ત્રિરાવૃત્યા શૃંગારમ રચયેત તદા, વસ્ત્રારાભવરણિ પ્રેમણા સૌંદર્ય સૂચકૈ, આશ્ચર્ય વસ્ત્રે વિદિદાસનમ તત્ર ભાવયેત, તદુતરે વસ્ત્રાણિ તથા સ્વમે સવેત, તદૃશ્યેત તયિ તત્રત્ય પદ્મયુગ્ન મુદિર્ય ચ. ગુજરાત. રસખા શ્લોકોનો 3 વાર પાઠ કરી પછી સ્વરૂપ દીપી ઉઠેવા વસ્ત્ર આભૂષણોથી પ્રેમપૂર્વક શણગાર કરવા, આ પુષ્ટ કરવાની લીલાનું અનુસંધાન. આસન બિછાવી રાસ પંચાધ્યાયના પ્રસંગમાં તિરોહિત થઈ પછી પાછા પ્રભુ પ્રગટ થયા ત્યારે પોતાના ઉત્તરીય વસ્ત્રો પર પ્રભુને ગોપીજનોએ પધરાવ્યા. તે ઉત્તરીય વસ્ત્રોની ભાવના એ આસનમાં કરી એ પ્રસંગના તદ્રનાહત વિધૂત હૃદયો વગેરે 2 શ્લોકનો પાઠ કરી સ્વરૂપને આસન પર પધરાવવું, આ પુષ્ટ કરવાની લીલાનું અનુસંધાન છે. એટલે એનું વિવરણ આપણે વધારે એટલે નથી કરતા. આ બધું વલ્લભકુળના બાળકોને, અત્યારે જો આ ઓલું પિક્ચર આવ્યું છે મહારાજ કે જે હોય તે, એનો કેટલો બધો વિરોધ થાય છે. અને આપણે કેટલા રાજી છીએ કે આપણે સનાતની છીએ, આપણે પુષ્ટિ માર્ગીય છીએ. અને આપણા મહારાજ, આપણા ઠાકોરજીને શું કામ ને બધા આવું કરે? આપણે કોઈ નડીએ છીએ? આપણે કોઈના બાબતમાં બોલીએ છીએ? આપણે કોઈના માટે ખોટા અભિપ્રાયો આપીએ છીએ? તો અત્યારે જે જુવાળ ઉઠ્યો છે એ જુવાળાનું કંઈક પરિણામ લાવશે જ.
બસ આવો જ જુવાર આપણા યમુનાજી જે અત્યારે કેમિકલ યુક્ત થયા છે અને જે તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, આ જ જુવારથી જો આપણે બધા ભેગા થઈને છેક દિલ્હી સુધી આપણા યમુનાજી માટે કહેશું તો આપણા યમુનાજીને પણ મૂળ સ્વરૂપમાં સરકારે લાવ્યા વિના છૂટકો નથી. તો બસ હવે આપણે બધા એલર્ટ થયા છે. એનું પરિણામ અત્યારે બધા ગામે ગામથી તમે જુઓ, વૈષ્ણવો, વલ્લભકુળો બધા જ આની બાબતમાં આવેદનપત્ર આપી રહ્યા છે. બધામાં જુવાળ છે. બસ આવો જ જુવાળ મારા યમુનાજી માટે બધા લાવે અને પાછા મારા યમુનાજીને મૂળ સ્વરૂપમાં લાવે એવી મારા વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભા વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલે જો પેલી શૈલી કેટલો મોટો ઓફિસર આનું PDF કરીને દઈ ગઈ 3જા ભાગનું. એ કે તમે ધક્કો ન ખાતા, હું દઈ જઈશ. આવી દીકરીઓ ભણતર દીપાવે છે. IAS ઓફિસર, એને ત્યાં નોકરી મજા ન આવી ગવર્મેન્ટમાં, છોડી દીધું કે મારે કાંઈ એવું કરવું નથી કે મારા ભણતરને લાંછન લાગે, અને પ્રાઇવેટમાં જોબ કરે છે. મને કે આંટી આ સેવા મને આપજો. તો આ PDF એ બનાવે. આ PDF બધાય પોતાના મોબાઈલમાં શેમાં હોય છે એ હા યુટ્યુબમાંય મૂકશે. એટલે બધાય આમાંથી જોજો. અને જો આવા બધાય સેવા કરે છે ત્યારે આ ઈલાબેન બોલે છે. તો મારા વાલા, આ બધા યુવાનીઓ પણ હવે નજીક આવતા જાય છે અને આવી સેવા કરે છે. આપણા દીકરીનો ભલે આભાર માનીએ તો એને નથી ગમતું, પણ આપણે એને ભૂરી ભૂરી આશીર્વાદ આપીએ કે હજી તને આવી સેવા કરવાનું મન થાય. બોલો વલ્લભા. નારદજી શ્રવણ ભક્તિની વાત કરતાં કરતાં હવે કીર્તન ભક્તિ પર આવ્યા અને એનું વિવરણ. પ્રગાયત સ્વીર્યાણામ તીર્થપાદ પ્રિય શ્રવા આહુત ઇવ મે શીઘ્રમ દર્શનમ યાતિ ચેતસી. અર્થ: જેમના ચરણોમાં તીર્થરૂપ સાધુ સંતો બિરાજેલા છે અને જેમને પોતાના યશોગાન પ્રિય છે એવા ભગવાન, જ્યારે હું એમની લીલાનું ગાન કરું છું ત્યારે જાણે મેં બોલાવેલા હોય એ મારા હૃદયમાં પધારી મને દર્શન આપે છે. શું કહે છે કે તીર્થો તો બધા ઠાકોરજીના ચરણારવિંદમાં છે, ભક્તો બધા એના હૃદયમાં છે. તો મારે તો બીજું કંઈ કરવાનું જ નથી. હું ઠાકોરજીના યશોગાન કરું છું, ગુણાનુવાદ કરું છું, ત્યારે જ્યારે હું એમને બોલાવતો હોઉં ને મારા હૃદયમાં આવીને બિરાજે છે અને એ બધું કરાવે છે. કોણ કહે છે? નારદજી. કોને કહે છે? વ્યાસજીને. એમ મને હવે એવું થાય છે કે એના યશોગાનને ગુણાનુવાદ કરું છું ત્યારે પ્રભુ હૃદયમાં બિરાજે છે કે માં હવે હું બોલું છું. જુઓ, ભાગવત હોય કે ગીતા જોઈએ, ભગવાન ઉવાચ. જ્યારે રાસ પંચાધ્યાયને બધું આવે છે ને ત્યારે સુખદેવજીને સમાધિ લાગી જાય છે, એટલે એ નથી બોલતા. ત્યાં એ નથી લખતા સુખદેવ ઉવાચ, ત્યારે બોલે છે ભગવાન ઉવાચ. તો અહીંયા બધું ભગવાન જ બોલે છે. ઈલાબેન નિમિત્ત માત્ર છે, અને જો કૂદતા હોય કે હું સત્સંગ કરું તો વ્યર્થ એમનો વાણી વિલાસ છે. ઈલાબેન કશું જ નથી કરતા મારા વાલા. ઈલાબેનને ઠાકોરજીએ નિમિત્ત બનાવ્યા. હું નસીબદાર છું કે જેવી છું તેવી. ઓલા 3 છોકરામાં સૌથી ડોબો હોય ને ભણવામાં, માં સૌથી વધુ પ્રેમ એને કરે. શું કામ? કે ઓલા 2 તો એનું ફોડી લેશે. આનું ધ્યાનમાં રાખવું પડશે. એટલે આપણે ડોબા છે. એટલે મારું બધું મારા ઠાકોરજી, મારું વલ્લભ કરે છે અને મારા હૃદયમાં બિરાજી અને બોલે છે. સુબોધિનીજી, પહેલાં જે ભગવાનના દર્શન માટે પ્રયત્ન કરવો પડતો હતો તે હવે
સ્વયં પધારી દર્શન આપે છે. કેમ? યશોગાન દ્વારા. ગુણાનું અહીંયા બિરાજેલા જ છે. મને ને તમને દર્શન એટલે નથી થતા, હજી આપણા ચર્મ ચક્ષુઓ છે. જ્યારે ભાવ ચક્ષુ દિવ્ય ચક્ષુ આવશે ત્યાં ઠાકોરજી દર્શન આપશે અને આપશે. ઓહ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો ઊંટના 18 વાંકા છે, પગના નખથી માથાના વાળ સુધી કયું મને તકલીફ નથી, પણ બોલું છું ત્યારે એ બોલે છે એટલે કાંઈ તકલીફ છે? સાક્ષાત એ બોલે છે એનું પ્રમાણ આપી દે છે. તેનું કારણ પ્રગાયત પદથી બતાવ્યું છે. સ્વવીર્યાણી પ્રકર્ષેણ ગાયતી. જે ભક્ત પોતાની લીલાઓનું વિશેષ ભક્તિપૂર્વક ગાન કરે છે તેને આગળ પોતાની લીલાઓની સ્ફૂર્તિ અટકી ન જાય અને એનું ચિત્ત બીજા વિષયોમાં દોરવાઈને જાય માટે ભગવાન સ્વયં એના હૃદયમાં પધારે. જોયું? ઘણા એમ કે તમે એક ધારું બોલો છો, એનું પ્રમાણ આપી દીધું. જ્યારે ઠાકોરજીના ગુણાનુવાદ કરતા હોઈએ, જ્યારે યશોગાન કરતા હોઈએ, તો એક લીલાની અંદર બીજી લીલા ક્યારે? તો એ પ્રભુને ખબર છે હું કઈ લીલા કરું છું. કોણ? ઠાકોરજીને ખબર છે, મને નથી ખબર. તો એ એકમાંથી બીજા લીલા અંદર બિરાજીને વર્ણવે છે. ઈલાબેન નથી વળે એટલે ડાયરેક્ટ આમ તમે જો એક પછી એક લીલા સ્વયંભૂ એની મેળાએ એ બોલાતી જ જાય છે. એમાં મારે કોઈ પુસ્તક નથી જોવું પડતું, મારે કાંઈ પૂછવું નથી પડતું. શું કામ? કે ઈલાબેન બોલતા હોય તો ગ્રંથ લેવો પડે, અનુસંધાન જોઈએ, ભૂલી ગયા હોય તો નામ લેવું પડે. આ પ્રમાણ આપે છે મારો વાલો કે ઈલાબેન હોશિયારી ન કરતા, ક્યાંય અભિમાન ન કરતા, નહીં તો તમારું પતન થશે. હું અંદર સાક્ષાત બિરાજીને મારી બધી લીલાનું વર્ણન કરું છું. આજે મેં ઓફિસમાં શું કર્યું હોય એ મારો ક્લાર્ક તમને કહે અને હું કહું, એ બેમાં ફેર પડે કે ન પડે? હે? તો આ બધું મારો પ્રભુ બોલે છે એટલે બધાને આનંદ આવે છે, એટલે બધાને લીલાનું દર્શન થાય છે. ઈલાબેન બોલતા હોય તો બધાનું જ ચિત્ત અળીએ ચડ્યું હોય. આ ચિત્ત સ્થિર થાય છે એનું કારણ સાક્ષાત મારો વાલો હૃદયમાં બિરાજીને બોલે છે. અહીં શંકા થાય કે બીજાને ભગવત લીલાનું શ્રવણ કરાવવું એ કીર્તન કહેવાય. અહીં તો નારદજી એકલા યશોગાન કરતા પૃથ્વી પર ફર્યા કરે છે એટલે પોતાના અભાવમાં કીર્તનનું ફળ કેમ મળે? હવે એનો જવાબ, ભગવાન હૃદયમાં કેમ પધારે? ત્યાં કહે છે તીર્થાની સંત યાદેયસ્ય. તીર્થરૂપ સાધુ સંતો ભગવાનના ચરણ કમળમાં બિરાજે છે. એટલે જે ભક્તોએ આયુષ્ય મુક્તિ પ્રાપ્ત કરી છે તે બધા ભગવાનના ચરણ કમળ. જુઓ, પુષ્ટિમાર્ગીય ઠાકોરજી હોય ને એની દ્રષ્ટિ આમ નીચી હોય, એના નેત્ર કોઈ દિવસ આમ સામે ન હોય. આપણા શ્રીજી બાવન નેત્ર જોજો, બરાબર છે? પછી આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીના નેત્ર જોજો, એ આમ જ હશે. શું કામ? એના ભક્તો ક્યાં હોય છે? એના ચરણ કમળમાં. તો એ ચરણ કમળમાં રહેલા ભક્તો તરફ જ દ્રષ્ટિ કરે. એના સામે કોણ આવ્યું ને કોણ ગયું, કોણ માગે છે અને કોણ માનતા કરે છે, એ બધામાં મારા વાલાને રસ નથી. એ તો જે માગે ને લેવા આવે એ કે આગળ જાઓ, અહીંયા આવ્યા એટલે તમારું બધું પૂરું થઈ ગયું. પણ મારી દ્રષ્ટિ ક્યાં છે? મારા ભક્તો સામે. તેમજ બીજા પણ પ્રભુની ભક્તિનો વશ થઈ ચરણારવિંદમાં રહેલા છે, કેમ કે ભક્તિનો ગુણ જ એવો છે. અને ભગવાનના એ ચરણારવિંદને મારા હૃદયમાં સ્થાપિત કરી હું ગાન કરું છું. નારદજી પોતે નથી કરતા. જુઓ, ભગવાનના ચરણારવિંદ મારા હૃદયમાં બિરાજે છે એટલે મારાથી ગાન થાય છે. નારદજી આવું કહેતા હોય તો મારું તો શું સામર્થ્ય મારા વાલા. એટલે એ યશોગાનના શ્રોતાઓ ત્યાં નથી એમ ન કહી શકાય. ચરણારવિંદમાં છે ને ભક્તો, એટલે હું એકલો યશોગાન નથી કરતો. આ સંતો, મહાત્માઓ, ભક્તો આ બધાય ચરણારવિંદના પ્રભુના. એટલે હું પ્રભુનું ગુણાનુવાદ કરું ત્યારે આ બધાની સાથે કરું છું, હું એકલો કરતો નથી.
એટલે મારી કીર્તન ભક્તિ સાંગ શ્રોતાઓ સહિત સિદ્ધ છે, એનું ફળ મને પ્રાપ્ત થાય છે. એક જ મિનિટ, અહીં શંકા થાય કે એવી રીતે ભગવાન જ તમારી કીર્તન ભક્તિની બધી સામગ્રીની તૈયારી શા માટે? હવે બધા એમ કે ઈલાબેન તમને કેમ ઠાકોરજી બધું જતાવે છે? પણ એને કોક નિમિત્ત તો જોઈને મારવાલા. તો એણે જોયું કે આ બેનને બીજું કાંઈ નથી આવડતું, પંચાતને પ્રપંચ કરવા સિવાય. વાતોડિયા બહુ જ, એટલે વાતોડિયા બાળાના હૃદયમાં બિરાજો એટલે એના બાબાને આનંદ આવે. હવે એવી કૃપા કરી કે હવે મારામાંથી ધીમે ધીમે એ બધું નીકળી ગયું. હવે મને મારા દોષ દેખાય છે, હવે મને બીજાના નથી દેખાતા, હવે મને પ્રપંચ કરવાનું મન નથી થતું, હવે મને ખોટું બોલવું. કારણ મારા હૃદયમાં મારા ઠાકોરજીના ચરણારવિંદ બિરાજે છે. જો હું એવું કરું તો એમને શ્રમ પડ્યા વિના રહી નહીં, અને મારા પ્રભુને શ્રમ પડે તો મારો વલ્લભ મને માફ કરે નહીં. એટલા માટે હવે ધીમે ધીમે સત્સંગ ફલિત થાય અને હૃદયમાંથી એ બધું નીકળતું જાય. પ્રિય સવા પ્રિયમ સવા કીર્તિયસ. ભગવાનને પોતાની કીર્તિ સાંભળ સૌથી વધુ ગમતા હોય ને તો ઠાકોરજીને એના ગુણાનું વાત. કારણ એ બધું આ કરે છે તો આપણે એની વાતો કરીએ તેને બહુ મજા આવે. જો ઠાકોરજી વાતોડિયા છે, પણ આપણે ન બોલીએ તે કેવી રીતે બોલે? હવે રોજ આપણે બોલશું ને એટલે એને જખ મારીને એકવાર બોલવું જ પડશે, છૂટકો જ નહીં. વલ્લભ કહેશે મારા વાલા નાવો હવે ન હાલે. ઈલાબેન રોજ વાતો કરે છે, આ જન્મ નહીં તો આવતા, એના પછી, પણ હું તો રાહ જોવાની અને તમારે બોલવાનું ને બોલવાનું. માટે તે સાંભળવા બધી સામગ્રીનું સંપાદન બેઠા છે ને, સાંભળે છે ને. આગળ ભગવત લીલાની સ્ફૂર્તિ ન થાય ત્યારે ભગવાનનું સ્મરણ થાય. હવે સત્સંગ અત્યારે નથી કરતા, બહાર બેઠા છે. તો આજે સવારે આકાશની યારે મારે કાંઈક વાત થઈ ને તો મેં નાની વાત કરી દીધી. એ કે મમ્મી તને દરેકમાં ઠાકોરજીની લીલા યાદ આવી જાય. એનું કારણ અહીંયા સત્સંગ કરતા હોય ને એટલે હૃદયમાં બિરાજેલા હોય ને તો લૌકિક વાતો ઓછી થાય, એ જ વાત મનમાં આવી જાય. તેને ભગવાન ભક્ત પોતાને બોલાવી રહ્યો છે એમ માને છે, અને ભગવાનને કીર્તિ પ્રિય હોવાથી ભક્ત બોલાવે ત્યારે ભગવાને જવું જ જોઈએ એમ માની અવિલંબ ભક્તના વિલંબ કર્યા વિના ભક્તના હૃદયમાં પધારે છે. જેવા 5:30 પોણા 6 થાય એટલે તૃપ્તિ હશે. એ કે મમ્મી ડાયરેક્ટર તૈયાર છો, હવે તમારે જવું પડશે, હવે નહીં હાલે, નહીં તો તમને કાઢી મૂકશે. આનંદનો વિષય, ઘરમાં આવો આનંદ હોય તો આનંદ આવે. હવે તમે બધી અહીં તૈયારી કરો એટલે આપણે તૈયાર માલ ઉપર આવીને બેસી જવાનું. પણ અહીંયા બેઠા પછી બધું અહીંયા બેઠેલો જાણે, મારે કાંઈ કરવાનું જ નથી હોતું. મારી આ જીવાનો ઉપયોગ આ કરે છે, જે એણે આપી છે એ મારી નથી, અને જેમ બોલાવે એમ હું બોલાવું છું. નારદજી 2 શ્લોકથી કીર્તનનું મહાત્મા નિરૂપણ કરે છે, અને બંને શ્લોકો વૈષ્ણવોએ યાદ કરવા જેવા છે. હવે કાલે આવશે 6થું કીર્તન ભક્તિ. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય.
દ્રઢયેના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો સાધન ઓર નહીં આ કલી में જાસો હોય નિવેરો સુર કા કહે ત્રિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. જળયાત્રાના સર્વે વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.